મૂળ બંધારણમાં ટ્રિબ્યુનલની જોગવાઈ ન હતી. 42માં સુધારો કરવામાં આવ્યો 1976માં. તે દરમિયાન ભાગ 14 ઉમેરવામાં આવ્યો અને તેની અંદર ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી. બંને અનુચ્છેદ યાદ રાખવાની 3(3)(a) અને 3(3)(b). 3(3)(a) વહીવટી બાબતો માટે અને 3(3)(b) અન્ય બાબતો માટે. ટ્રિબ્યુનલની સ્થાપના શા માટે કરવામાં આવે છે? સંસદ દ્વારા કરવામાં આવે છે. કોઈ પણ સરકારી કર્મચારી હોય તેની શરતો અને ભરતી બાબતે કોઈ પણ વિવાદ થાય તો તે ટ્રિબ્યુનલમાં સોલ્વ કરવામાં આવે છે. કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યુનલની અંદર અધ્યક્ષ પૂછવામાં આવે તો યાદ રાખવાના હાઈકોર્ટના ચાલુ અથવા નિવૃત્ત ન્યાયાધીશ તેના અધ્યક્ષ હોય છે. હાઈકોર્ટ. ચંદ્રકુમાર કેસ 1997માં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યુનલ દ્વારા જે પણ ચુકાદો આપવામાં આવે છે તેની અપીલ હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ સામે કરવામાં આવશે, સીધા સુપ્રીમ કોર્ટમાં જવાશે નહીં. જે રાજ્યમાં ટ્રિબ્યુનલની સ્થાપના કરવાની હોય તે સમય દરમિયાન તે રાજ્ય કેન્દ્રને તેની વિનંતી કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવશે. કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યુનલ ક્યાં લાગુ નહીં પડે? તો નંબર 2 યાદ રાખવાનું સંરક્ષણ સભ્ય પર, સુપ્રીમ કોર્ટના કર્મચારી પર અને સંસદ સચિવાલયના સ્ટાફ પર. ત્યાં આ ત્રણમાંથી કોઈ પણ જગ્યાએ ટ્રિબ્યુનલ લાગુ નહીં પડે. આમાંથી એટલું યાદ રાખવાનું કે ટ્રિબ્યુનલની અંદર ન્યાયિક અને વહીવટી બંને સભ્યો હોય છે. ન્યાયિક અને વહીવટી બંને સભ્યો હોય છે. ટ્રિબ્યુનલના સભ્યોનો કાર્યકાળ પૂછવામાં આવે. ટ્રિબ્યુનલ. ટ્રિબ્યુનલ 5 અક્ષરના નામ એટલે 5 અને 65. રાજ્ય વહીવટી ટ્રિબ્યુનલ કોને લાગુ નહીં પડે? તો યાદ રાખવાનું વિધાનસભાના સચિવાલયના સ્ટાફ પર અને હાઈકોર્ટના અધિકારી અને કર્મચારી પર રાજ્ય વહીવટી ટ્રિબ્યુનલ લાગુ નહીં પડે. નેક્સ્ટ વિડીયોમાં આપણે લોકપાલ વિશે માહિતી મેળવીશું.